હર હર મહાદેવ, જય માતાજી। સ્વાગત છે આજના એક નવા બ્લોકમાં। અને આજે વરસાદનું પણ મંડાણ થઈ ગયું છે ફૂલ ને ફૂલ આવી ગયો છે ને પાણી પણ પેસર અમારે ભરાઈ ગયું ને આયા તો જો આવી રીતના ભરાઈ ગયું પણ જરાક રહે એટલે બધું ફૂંકાઈ જાય, પાણી વયું જાય ને પેસર ભરાઈ ગયું છે, સલકાઈ ગયું છે। મોટર પણ સવારમાં લેવા જાવી પડી, એટલું પાણી વાવીને ટાંકી દીધી, એટલું પાણી ભરાઈ ગયું છે પેસર। આજે નૈનાબેન કંઈક નવીન આઈટમ બનાવેશ ને જાય ને જોઈએ નૈનાબેન હું બનાવેશ ને બતાવીએ તમને બધાને કે નૈનાબેન હું બનાવીશ। હા તો નૈનાબેન કંઈક તૈયારી કરે છે, શું બનાવું નૈનાબેન? ખમણ બનાવસ ને તે આગળ વઘારવાના છે, વઘારવાની તૈયારી કરું છું। ખમણ બનાવસ ને હા જો આવી રીતના બાફીને બધું તૈયાર થઈ ગયું, આપણે કંઈ ખબર નથી ને આખરી જો વઘારવા બેઠી જાય, લીમડો ને બધું જો તૈયાર કરે છે, રાઈ ને એ બધું જો ટોપલી ચડાવી દીધી। આપણે તો આવી કંઈ ખબર ન હોય હું બનાવે, કેમ કે નૈનાબેન ઘેર હોય એટલે આપણે કાંઈ ચિંતા જ ન હોય રસોઈની કે કહેવાય વસ્તુની। એ ઘેર હોય એટલે કંઈક નવી નવી દુકાન ખોલીને બેઠે, કંઈક આઈટમ બનાવે, આપણે ખાવાની મજા આવે તૈયાર બેઠે। આપણે તૈયાર બેઠે ખાવાવાળા, કાંઈ બનાવવાનું નહીં, તૈયાર ખાવાનું જ। જો ધાર્મિક ને બા બે બેઠી જાય, મહાદેવ બધાને આમ જાય બેઠા નિરાત, નાસ્તો હોય રસોઈ બનાવવા પણ નથી ને શાંતિથી બેઠા। ધાર્મિક જોવાય એ કાંઈ બોલીએ નહીં, અમારે મીડિયામાં શરૂમાં આમ તો કોઈનો વારો ન આવવા દે। નેહા જોવાય હર હર મહાદેવ, જય માતાજી બધાને। તો આજ તો મમ્મીએ ખમણ બનાવ્યા એટલે આપણે જ ખાવાનું છે, પહેલી વાર ઘરમાં બેના ને આમ મસ્ત સ્વાદ ને સારો આવશે। વાગી જશે હવે 12:30, તો હવે બધાને તો સાડી આવવાની તૈયારી છે, બધા કામે છે નોખા એટલે આગળ આવી જાય એટલે ખમણ વઘારી ને પછી જમવા બેઠી જાય। બપોરનું 12:30 વાગી જશે, ટાઈમ પણ થઈ ગયો। પડી ગયું જો અહીંયા ખમણ તૈયાર થઈ ગયું છે અને જમવા પણ બધા આવી જશે। જો આવી રીતના ખમણ બનાવી નાખું, વઘારીને તૈયાર કરી નાખું, જો બધા જમવા બેઠી જશે। વરસાદ પણ શરૂ છે, બા બધાને આપી રાખ્યા। તો અત્યારે 4:30 વાગી જશે ને ખેતરમાં આપણે આટો મારવા આવી જશે। આખો દિવસ વરસાદ હતો સવારનો એટલે કાંઈ વરસાદનું ગડાય નહીં એટલે આવ્યા નહોતા ને જોઈ આવીએ કેવું પાણી ભરાણું ને કેમ છે કપા ને એવું બધું। તો ગાડી જો આપણે અહીંયા મૂકી દીધીશ ને આપણે જોઈ આવીએ ખેતરમાં કેવું છે। એટલામાં ઢોરાવાળું છે એમાં તો અહીંયા કાંઈ વાંધો નથી, એટલામાં બધીમાં મશીન ને બધું છે, ત્યાં સુધીમાં મેળો ને છે ત્યાં સુધી, પણ આ સાડીઓ છે ને એને વટીને પછી કેવું હોય પાણી એવું। અમારે દાદા આવ્યા હતા કહેતા હતા કે થોડાકમાં પાણી ભરાઈ જશે, જોઈ આવીએ કેટલુંક પાણી ભરાણું ને કપાને શું નુકસાની છે। બહુ કાંઈ વાંધો તો નથી ને આજ રાતનું આવીએ ને તો કેવરાવીએ જરાક ને મિરસીને આપણે કાંઈ વાંધો નથી હજી જો એટલે કપાને ને અડધામાં કાંઈ વાંધો એક કહે ઓલા ખૂણામાં કલાકને વરાપ છે એટલે સુકાઈ જોયું હોય, કાંઈ નક્કી નહીં। સવારમાં આવ્યા હતા વરસાદ શરૂમાં જોવા તો એ તો ભરેલું હતું, હવે જોઈ લઈએ કેવું પાણી છે એ। જો હું કહેતી હતી કે સાડીઓ છે ત્યાંથી ભરેલું હોય પણ પાકું જ છે કે ત્યાંથી જ ભરેલું છે। જો આવી રીતના હરામાં પાણી ભરાઈ જશે, આ બધી કરતો હજી જરાક ઓછું છે પણ થોડાક આગળ હાલીએ ને ત્યાં બહુ ભરાઈ ગયેલું છે, એટલામાં સાડિયાને વટીને પછી છે
એટલો કપાસ છે એ સારો છે ને એમાં પાણી ભરાઈ જશે. પણ હવે રાતનો વરસાદ કેમ આવે કેમ નહીં તો વધી જાય. જો આવી રીતના ક્યારા ભેરાશ બધા મારા સાહેબ જો બધી વાર સેફ કરી રાખ્યા કેમ કે આમાં ખૂતી જવાતું હોય બધું. અડધા ખેતરમાં હવે ભરાઈ જાય રાતનો વરસાદ આવે ને તો જો ત્યાં ખૂતી જાય તો ત્યાં મારે નથી આવવું. જો ભાઈ અમારે સાહેબ જાશ ને એ કેસ કે આવતી નહીં ખૂતી જવાશ. પાણી જેટલું ભર્યું છે તો જો બહુ કાંઈ વાંધો તો નથી. કલાક વરસાદની વરાપ પડી એટલે થોડુંક કેમ તો હું કહીશ જુ ને હજી ભેરું સરધામાં જો આ ખૂતી જશ પગું દેશ હરા ભેરાશ ને એમાં પગું દેશ ને મને તો ના પાડી કે આવતી નહીં. તો હાલો હવે આપણે અહીંથી પાછા વરી જઈએ. હવે ત્યાં તો જવું નથી ને ગારો ગારો પગ ને એવું બધું થઈ જાય. 4 વાગ્યા પછી છે ને ઘરેથી નીકળી ગયા હતા કે હાલો આંટો મારી આવીએ. મારા પપ્પાને આવ્યા હતા એટલે કે થોડુંક પાણી ભરાઈ ગયું ને ત્યાં હાલો જોઈ આવીએ આ કે મારે આવું એટલે બે ભાઈ આવ્યા હતા ને હું તો હોય છે ને ગારામાં થોડીક વાર ગળી ગયો એની સંપલ ને બધું તો અહીં તો પગું ધોઈ નાખ્યા નકર તો છે ને આવો એની એક સંપલ ગળી ગયું ને માન બહાર કાઢ્યું. પછી આ બધા અહીંયા સારું છે અહીંયા કાંઈ ચિંતા નથી. એક ખાલી છે ને અડધા વીઘા જેવું છે ને એમાં જો આ સાડિયાભાઈનો ઇલાકો છે ને એ જામ થઈ જશે. બાકી તો બધું આને તો વરસાદ ગમે એટલો પડે ને આ બધામાં પીણો છે સૂની જાય. તો આ બધું તો આ બધો એરિયા ખાલી આ એક ખૂણો છે ને ત્યાં જરા કેવરાવે પણ એટલું બધું ખાસ પાણી નથી કાંઈ. બાકી આ બધા વસ્તુને જો મોસ પડી ગઈ એટલો આવે એટલો ઓછો છે અહીંયા તો. આપણે ઓછી ભીંડા તોડીને મોકલાવીએ આપણે તાજા ફ્રેશ વાડીને. જો ભીંડા ખાવાનું ભાઈ તમને બધાને કીધું કોમેન્ટ કરો ને એટલે ભીંડા મોકલાય છે. ભીંડા થઈ ગયા સારા ને છે ઘણા બધી આપણે જો આખો ત્યારો છે ભીંડાનો. પહેલાં એમ હતું કે નહીં થાય પણ થઈ ગયા ઘણા બધી ને હવે ફીટશે જ નહીં લગભગ. હા એટલે તો કહીશ કે તમારે બધાને ખાવા હોય તો કોમેન્ટમાં કહેજો આપણે ભીંડા તાજા ને ફ્રેશ તોડીને મોકલાવીશું. હવે છે ને પગું ધોઈ આવીએ કારણ ગારો ગારો થયો. આમાં તો કંઈ ગારો ચોટે એમ જ નથી કંઈ ચિંતા જ નહીં. એ ખૂણો છે મેન તો આગળ તેડકો કાઢ્યો તો થોડીક વાર. હવે પાછું વાતાવરણ થઈ ગયું છે આ વાદળું ગરું એ વરસવાની તૈયારીમાં છે. મિર્ચી આપણે અહીંયા સાફ કરી દીધી. હા ઝવેર હોવાય ફૂલીને ઉગવાની તૈયારી હશે તો ઉગશે નહીં લગભગ. તો વરસાદ ફૂલ આવ્યો ને એટલે કદાચ ઉગે નહીં. ધોવાઈ ગઈ ને બધી ફૂલી ગઈ બગડી જાય લગભગ. તો બગડી જાય પછી કોને ખબર થોડી ઘણી કદાચ ઉગે તો આવામાં ન ઉગે. વાય વાય ભરાઈ ગઈ જામ જો ઘણું પાણી આવી ગયું ને જો ફૂલ વાય ભરાઈ ગઈ. ટૂંકો મારવો છે હાલો ને મારી કેટલી ઊંડી છે એ ખબર પડે. એમાં થોડી ઊંડી મપાઈ કાંઈ ટૂંકો એમને મેર થઈ જો ડોલ પાણીની છે ને ભરાઈ ગઈ. શુદ્ધ પાણી વરસાદનું પાણી ભરાઈ ગઈ. આ બધા નથી જરૂરત છે વરસાદની એમ કે આ કપા તો હાથું પગું ધોઈ ને પછી ફટકાવીએ ઘરે. વરસાદ આંબી જાય. હા નગર વરસાદ આંબી જાય ઓગાને જોવા જાવું એવું લાગે તાળી દરિયા ને ઓગાને આંટો મારવા જાય કેમ છે ડેમ ભરાણો કે નહીં. હાલો તો હાથું પગું પહેલાં ધોઈ નાખું પછી નીકળીએ આપણે. અત્યારે છે ને ઓગાને આવી ગયા છે ને પાણી જો ભાઈ ભરાઈ ગયું એકદમ આવી રીતે ભરાઈ ગયું આખો ડેમ જામ. ફૂલ એકદમ પેલા છે ને લેરના જતા હતા ને ત્યારે આવ્યા હતા ત્યારે આ બધું ખાલી હતું. હાલી છે ને મંદિર જરૂર ત્યાં છે હાલી ગયા હતા. અત્યારે જવાય એમ નથી પરિસ્થિતિ ખરાબ. પાણી ફૂકાય ને ત્યાં સુધી હવે જવાય એવું નથી કેમ કે છેલ્લો સોમવાર હતો. હું કહેતી હતી કે છેલ્લો સોમવાર છે આપણે મંદિરે જવાનું. હવે તો પાણી ભરાઈ ગયું એટલે આપણે જવાનું છે એટલે પાછું હવે ફૂકાય ને ત્યાં સુધી તો બંધ રજા.
માથેથી પણ ભેંસ બધા એવા મારે છે. એકદમ જો ભાઈ નીચે આવી જાય એકદમ નીર પાણી હો. નીચે ઉતરી જાસ સાહેબ પણ જોવાય એકદમ નીર પાણી ચાલે